નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આખરે મેઘ સવારી આવી રહી છે। જ્યાં મિત્રો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આમ જોવા જઈએ તો આપણે ઘણા સમય અગાઉ જ ચોમાસું બેસવા બાબતે વાત કરી હતી કે કેરળમાં વિધિવત રીતે 27-28 તારીખ આજુબાજુ ચોમાસાનું આગમન થઈ શકે છે। તો છેલ્લા ઘણા દિવસોથી કેરળમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। જોકે હવામાન વિભાગે 31 તારીખનું કહ્યું હતું, તો હવામાન વિભાગ પોતાની તારીખ નજીક સાચી પાડવા માટે જે તારીખ નજીક આવે ત્યારે કેરળમાં ચોમાસા બાબતની જાહેરાત કરતું હોય છે। તો તે પ્રકારે જ આમ જોવા જઈએ તો નોવા દ્વારા ગઈકાલે કેરળમાં ચોમાસું બેસવાની જાહેરાત કરી દીધી છે। સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી દીધી છે, પરંતુ આજે હવામાન વિભાગ કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર રીતે જાહેરાત કરશે। તો આ સાથે સાથે અરબી સમુદ્રમાં પણ ચોમાસું આગળ વધવાની પ્રક્રિયા શરૂ થઈ જશે। મતલબ કે અરબી સમુદ્રવાળી જે ચોમાસાની પાંખ અટકેલી હતી તે હવે આગળ વધવાની શરૂ થશે। આજે અરબી સમુદ્રના ભાગો, કોમોરીન, માલદીવનો વિસ્તાર, કેરળ સહિતના ભારતના જમીની ભાગો તેમજ બંગાળની ખાડીના વધુ ભાગોમાં આગળ વધશે ચોમાસું। તેમજ પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં પણ ચોમાસું આજે એન્ટ્રી કરશે અને મિઝોરમ સહિતના વિસ્તારોમાં આજે ચોમાસાનું વિધિવત રીતે આગમન થશે। તો આખરે ભારતની જમીની ભાગો ઉપર ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ જશે। આજે હવામાન વિભાગ આજે બપોરે જે બુલેટિન જાહેર કરવામાં આવતું હોય છે તેમાં આ બાબતની મહત્વપૂર્ણ જાહેરાત કરશે। તો આખરે ભારતના જમીની ભાગો ઉપર ચોમાસાનું વિધિવત રીતે આગમન થવા જઈ રહ્યું છે, જે આપણા માટે ખૂબ જ સારી સમાચાર ગણી શકાય। કારણ કે કેરળમાં ચોમાસું બેસતું હોય ત્યારબાદના 15 દિવસ બાદ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ જતું હોય છે। તો આ પ્રકારની સ્થિતિ અત્યારે બની રહી છે। અત્યાર સુધી ચોમાસું છે તે બંગાળની ખાડીના ભાગો તરફ સતત આગળ વધતું હતું અને આજથી અરબી સમુદ્રવાળી પાંખ સાથે સાથે બંગાળની ખાડીવાળી પાંખ આગળ વધશે અને સાથે સાથે જમીની વિસ્તારોમાં પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે। તો આગામી દિવસોમાં ચોમાસું હજી પણ ઝડપથી ઘણા વિસ્તારોમાં આગળ વધે તેવા પૂરેપૂરા સંજોગો દેખાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં ચોમાસાની સક્રિયતા પણ વધી શકે છે। અરબી સમુદ્ર છે તે દક્ષિણ ભાગો છે અરબી સમુદ્રમાં, તે વિસ્તારોમાં સક્રિયતા સારી એવી જોવા મળી રહી છે। તો આખરે સત્તાવાર રીતે આજે વિધિવત કેરળમાં ચોમાસાનું આગમન થઈ જશે। ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર ચોક્કસપણે ગણી શકાય તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને સત્તાવાર રીતે આજે હવામાન વિભાગ આ બાબતની મહત્વપૂર્ણ જાહેરાત કરશે। તો વધુ કંઈ નવી અપડેટ હશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે। ત્યાં સુધી આભાર।